ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો? તો અમારે થઈ ગઈ છે સવાર. અત્યારે સવાર એટલે બપોરના 1 વાગ્યો. 1 વાગે અમારી સવાર થાય, ચાનો ટાઈમ થાય, ખાલી રવિવારે. તો રવિવારે એક રવિવાર હોય, શાંતિથી જ ઉઠવાનું હોય. શૈલેષ ચાનો બ્રેડ જ કરું છું, પૌવા પછી સાંજે કરીશું. હવે કવેરાનું તમે પૌવા ખાશો અત્યારે? 1 વાગે પૌવા બનાવાય. પછી રાતનું બી ઠીકાણું નહીં. રાતે અમારે પૌવા જ બનાવવાના છે. રવિવાર હોય ને એટલે પૌવા જ હોય, વધુ નહીં. અમારા જે વરસાદ જેવું કર્યું છે બહાર, વરસાદ જેવું કર્યું ને, વરસાદ આવવાનો જ છે. ચા થવા દો. બહારનું વેધર બતાવું તમને. છે ને, અને આવું વાતાવરણ હોય એટલે સવારે કેવું વહેલા ઉઠવાનું એ જોર આવે. શું તમને બતાવું? પાલક અને મેથી ઉગી છે. પાલક એક આ બાજુ બી છે, પછી ત્યાં ખૂણામાં જે છે ને એ દાણા છે. સારું વરસાદ આવે છે ને એટલે સારું વરસાદ આવે એટલે વાંધો નહીં આવે, મસ્ત ખીલશે. તો સન્ડે દિવસે આવું જ હોય. આળસ ને આળસ, કામ કંઈ નહીં, આળસ ખાલી કરવાની. એક રજા આવતી તો આળસ જ આવવાની. આ બાજુ ચા ઉકાળવા કીધું છે અને હું રખડપટ્ટી કરું. કરશે બધું. બ્રેડ હું શેક્યા લઉં. ચા ઉકળી જાય ને પછી શેકવાની. ચલો 1 વાગે નાસ્તો કરવા. નાસ્તો કંઈ નહીં, ખાલી ચા ને બ્રેડ. અહીંયા તો એવું જ હોય, ચા ને બ્રેડ જ ખાવાની હોય. તમે બપોરનું લંચ કરતા હશો. ચલો બાય.